કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી સૌ મેળડીશો. સવારના સાંજ આરતી કરી હું મેળડીશો. ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા. જાઓ, જય થાય તમારો, જાઓ, તમે જીતશો એવા માતાજી આશીર્વાદ આપું છું. આજે એ મંદિર કોઈ જોવા વાળું નથી. હું મેળડીશું કોઈ જોવા વાળું નથી. પણ માતાજીના મંદિર નહીં જોઈતું, માતાજીને તો ભક્ત જોઈતા હતા. આ દુનિયા पैसानी मास्टर કે पैसा है तो मोहब्बत नहीं है, मोहब्बत है तो पैसा नहीं है. આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે. કે પૈસા છે તો માણસ પાસે પૈસા તો આયા ને, પૈસા ના આયા, આયા ને, પણ મંદિર ના બનાવીએ ક્યાં. અને હવે પ્રેમ રહ્યો નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને, અરે માં સદાસી નથી, હાલ છે કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 101 આલીશું મેળડીશું. આટલો વિશ્વાસ પડતો. મેં કીધું કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોઈલા ડુંગરની હર્ષિદ માતાને બેહાડી હતી સ્વયં નારાયણે, એના દર્શન કોઈ કરતો નથી. અરે કરવા તો સા, પણ કરવા દેતા નથી. કે નથી કરવા દેતા કે ના, તો હું કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની માતા માસ્ટર ગાતી હોય અને હું અમૃતની વસ્તીને એમ કહું છું કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોઈલા ડુંગર જઈ 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં કરવા દે. અને જે મંદિર છે એનાથી રૂડું મંદિર બના, અલગ બના, વિશાળ બના, તો માનજો કે હું કોઈલા ડુંગરની ભગવતી હર્ષિદ ભવાની માતા ગાતી હતી. ઘડી બે ઘડી કદાચ આવ્યું હોય મારા ભક્તોની પુકાર સાંભળીને વિચાર કરો કે એ જ હર્ષિદ માતા 2 જગ્યાએ પૂજાઈ, 2 જગ્યાએ વખણાઈ. કે ક્યાં? કે સિંધ મનસપરા નદીના ગંધર્પિયા મેલડી, ઉજ્જૈન બેહી. એક જ વિશ્વમાં માતા છે જેની 2 આરતી થઈ આ કળિયુગની અંદર. એક થઈ તો કે કોઈલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાયે થઈ ને.